હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે કમ્પ્યુટરના પ્રશ્નો વન લાઇનર ટાઈપ જોવા છે. તો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીનની સામે અમુક પ્રશ્નો આવશે. એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરતા જઈએ. યસ, 5 પ્રશ્નો આવશે, 25 પ્રશ્નો આપણે સોલ્વ કરવા છે. કમ્પ્યુટરના પિતા કોને કહેવાય છે? મિત્રો તમે જાણો છો કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબજને, ચાર્લ્સ બેબજને ઓળખવામાં આવે છે. ભાઈ, કમ્પ્યુટરના પિતા તરીકે કોણ પ્રખ્યાત છે? ચાર્લ્સ બેબજ. કારણ કે એમના દ્વારા સૌપ્રથમ કમ્પ્યુટરની શોધખોળ કરવામાં આવી હતી. એટલે ફાધર ઓફ કમ્પ્યુટર તરીકે જેને ઓળખવામાં આવે છે એ છે ચાર્લ્સ બેબજ. ત્યારબાદ બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. પ્રથમ કમ્પ્યુટર ક્યુ અને ક્યારે બનેલું છે? તો ભાઈ પ્રથમ કમ્પ્યુટર છે ને માર્ક 1, બરાબર. કયું ભાઈ? માર્ક 1 નામનું પ્રથમ કમ્પ્યુટર બનેલું છે. ક્યારે બનેલું છે આવો સવાલ સાથે સાથે આવેલો છે. તો ઈસવીસન 1937માં, બરાબર. ઈસવીસન 1937માં માર્ક 1 નામનું કમ્પ્યુટર બનેલું છે. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે. મિત્રો ત્યારબાદ આગળ વધીએ અને પછીનો ત્રીજો પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે ઓન યોર સ્ક્રીન. વિશ્વમાં સૌથી વધુ કમ્પ્યુટર ધરાવતો દેશ કયો છે? ભાઈ, વિશ્વમાં સૌથી વધારે કમ્પ્યુટર ધરાવતો દેશનું નામ પૂછ્યું તો વિશ્વમાં સૌથી વધારે કમ્પ્યુટર કોઈ દેશમાં હોય ને તો એ દેશ છે અમેરિકા. કયો દેશ? અમેરિકા નામના દેશમાં સૌથી વધારે કમ્પ્યુટર્સ આવેલા છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ કયો દિવસ ઉજવાય છે? તો કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે 2 ડિસેમ્બરનો દિવસ એ કમ્પ્યુટર સાક્ષરતા દિન તરીકે ઉજવાય છે. તો એ પણ એક યાદ રાખજો. ભારતના પ્રથમ કમ્પ્યુટરનું નામ પૂછું તો ભારતના પ્રથમ કમ્પ્યુટરનું નામ શું છે વાલા મિત્રો? યસ, તમને બધાને ખબર હોવી જોઈએ. ભારતનું પ્રથમ કમ્પ્યુટર છે એનું નામ છે સિદ્ધાર્થ. શું નામ છે? સિદ્ધાર્થ નામનું કમ્પ્યુટર છે ભારતનું પ્રથમ કમ્પ્યુટર છે. મિત્રો આ સિદ્ધાર્થ નામનું જે ભારતનું પ્રથમ કમ્પ્યુટર છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું, નિર્માણ કરાવવામાં આવ્યું હતું? તો ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. કોના દ્વારા? ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતનું પ્રથમ જે કમ્પ્યુટર છે સિદ્ધાર્થ એનું નિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું હતું. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે. ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયા શહેરમાં આવેલું છે? આપણે વાત કરી ગયા ભાઈ ભારતનું પ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થ છે, બરાબર. આ સિદ્ધાર્થ કમ્પ્યુટર કોણે બનાવ્યું? તો ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું. તો એ આવેલું ક્યાં છે? તો એ બેંગલુરુ ખાતે, બરાબર. બેંગલુરુ ખાતે. બેંગલુરુ ક્યાં છે પાછું? કર્ણાટક ખાતે આવેલું છે. તો આ બધું યાદ રાખવું તમારા માટે હિતાવહ છે. કારણ કે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન આવે વાલા મિત્રો, પણ તમને એનો જવાબ આવડતો હોવો જોઈએ. WWW ના શોધક કોણ છે? WWW પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખવાનું, વર્લ્ડ વાઇડ વેબ. શું થાય એનું ફૂલ ફોર્મ? વર્લ્ડ વાઇડ વેબ. WWW, બરાબર. W.W.W એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. એના શોધક ટીમ બર્નર્સ-લી એ WWW ના શોધક છે. એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ આપેલું છે રેમ કમ્પ્યુટરની કઈ સંસ્થા દ્વારા બનાવેલ છે? બરાબર. પરમ કમ્પ્યુટર કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું છે? સુપર કમ્પ્યુટર છે પરમ, બરાબર. આ પરમ કમ્પ્યુટર છે એ ભારતની કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું છે? તો સીડેક કંપની દ્વારા. ભારતની કઈ કંપની? સીડેક કંપની દ્વારા ભાઈ આ પરમ નામનું સુપર કમ્પ્યુટર બનાવવામાં આવેલું છે. ભારતમાં પ્રથમ જોવા મળેલો વાયરસ કયો છે? ભાઈ ભારતમાં કમ્પ્યુટરમાં જોવામાં આવેલો પ્રથમ વાયરસ છે સી-બ્રેઇન, બરાબર. શું નામ છે એનું? સી-બ્રેઇન. આ ભારતમાં જોવા મળેલો પ્રથમ વાયરસ છે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શાનો ઉપયોગ થતો હતો? તો ભાઈ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબ અથવા વાલ્વ તરીકે તમે જેને ઓળખો છો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. કમ્પ્યુટરની બીજી પેઢીમાં શાનો ઉપયોગ થતો હતો? તો ટ્રાન્ઝિસ્ટરનો. કમ્પ્યુટરની બીજી પેઢીમાં શાનો ઉપયોગ થતો હતો? ભાઈ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. કમ્પ્યુટરની વિવિધ પેઢીમાં
થતી ઉપયોગમાં આવતી વસ્તુઓની વાત છે અહીંયા। પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ અથવા વાલ્વનો ઉપયોગ થતો હતો, સીઆરટી કેથોડ રે ટ્યુબ તરીકે તમે જેને ઓળખો છો। કમ્પ્યુટરની બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થવા લાગ્યો। શેનો ઉપયોગ થવા લાગ્યો? ટ્રાન્ઝિસ્ટરનો। ત્યારબાદ કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં શાનો ઉપયોગ થવા લાગ્યો? તો આઈસીનો ઉપયોગ થવા લાગ્યો। આઈસીનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ, બરાબર। ઇન્ટિગ્રેટેડ સર્કિટ એ આઈસીનું પૂરું નામ છે। કમ્પ્યુટરની ચોથી પેઢીએ પહોંચી ચૂક્યા છીએ। ચોથી પેઢીમાં શાનો ઉપયોગ થતો હતો? તો કમ્પ્યુટરની ચોથી પેઢીમાં એલએસઆઈ એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એલએસઆઈ એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કમ્પ્યુટરની કેટલામી પેઢીમાં? ચોથી પેઢીમાં ઉપયોગ થતો હતો। યાદ રાખતા જજો। બને તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। આગળ વધીએ વાલા મિત્રો। કમ્પ્યુટરની પાંચમી પેઢીમાં શાનો ઉપયોગ થતો? તો એમાં VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર। VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ થતો હતો, એ પણ એક યાદ રાખજો। ત્યારબાદ ઇનાક કમ્પ્યુટરની કેટલામી પેઢીમાં આવે છે? તો ભાઈ આ જે ઇનાક કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં આવે છે। કઈ પેઢીમાં આવે છે? કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં જોવા મળે છે। હાલની કમ્પ્યુટરની કેટલામી પેઢી ચાલે છે? આમ તો હાલ જોઈએ વર્તમાન સમયમાં 6th જનરેશન હાલે છે, બરાબર। જો કે હવે 7th જનરેશન પણ આવશે, પણ આમ 6th જનરેશન માન્ય રહે છે, એટલા માટે આપણે એને અહીંયા જવાબ તરીકે માન્યતા પ્રાપ્ત કરીને લખેલો છે। કઈ ભાષા પ્રોસિજર ઓરિએન્ટેડ છે? કઈ ભાષા પ્રોસિજરની સાથે સંકળાયેલી છે? ઓરિએન્ટેડ એટલે સંકળાયેલું હોવું, તો સી લેંગ્વેજ। સી લેંગ્વેજ એ પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ છે। ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા કઈ છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા કઈ છે? તો જાવા એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા છે। શું છે ભાઈ? જાવા એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા છે। યાદ રાખતા જજો વાલા મિત્રો। આગળ વધીએ। ગાણિતિક સૂત્રોનો ઉકેલ માટે કઈ ભાષા ઉપયોગી છે? તો ફોર્ટન, બરાબર। ફોર્ટેન અથવા ફોર્ટન તરીકે જે ભાષા છે ને એ ગાણિતિક સૂત્રોના ઉકેલ માટે ઉપયોગી એક ભાષા છે ભાઈ, યાદ રાખજો। અને હા, ફરી વાર કહી દો, વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો। કઈ ભાષાને રિએક્ટિંગ લેંગ્વેજ કહે છે? તો HTML। HTMLને રિએક્ટિંગ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે। નાના બાળકોને ગ્રાફિક્સ શીખવવા કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો ભાઈ ગ્રાફિક્સ શીખવા માટે આમ તો ઘણી બધી ભાષા છે, પણ અહીંયા વાત છે નાના બાળકોને ગ્રાફિક્સ શીખવવા માટે, તો નાના બાળકોને ગ્રાફિક્સ શીખવવા માટે લોગો જે ભાષા છે ઉપયોગ એનો કરવામાં આવે છે। સૌથી વધુ વપરાતી OS ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ કઈ છે? તો સૌથી વધુ વપરાતી, સૌથી વધારે જેનો ઉપયોગ થાય છે એ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, બરાબર। સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી OS, પહેલાં તો OSનું ફૂલ ફોર્મ આવડતું હોવું જોઈએ। OS ઇટ મીન્સ ઓપરેટિંગ સિસ્ટમ। અને સૌથી વધારે કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગમાં આવે છે ભારતમાં? તો બધી જગ્યાએ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આવે છે, એ પણ યાદ રાખજો। DOSનું ફૂલ ફોર્મ પૂછાય આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં, તમને આવડતું હોવું જોઈએ। એનું નામ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ। DOSનું પૂરું નામ શું છે ભાઈ? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, DOSનું પૂરું નામ છે। કમ્પ્યુટર શરૂ થતાં આવતા ભાગને શું કહે છે? કમ્પ્યુટર શરૂ થઈ ગયું છે, તમારી સામે જે સ્ક્રીન બતાવે છે, તમે એને શું કહેશો? તો યસ, એને શું કહેવામાં આવે છે? એને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે। અને શું કહેવામાં આવે છે વાલા મિત્રો? ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે। ફરી વાર કહું, વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા વિડીયોઝને જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી કરીને નવા વિડીયો આવે તો તાત્કાલિક તમને અપડેશન મળતી રહે। હાલો ફ્રેન્ડ્સ,
કેમ છો તમે બધા? આશા રાખું છું કે મજામાં હશો, મોજમાં હશો. તો હાલો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કોમ્પ્યુટરના સવાલો. યસ, આપણી સામે સ્ક્રીન ઉપર તમને બતાતા હશે કોમ્પ્યુટરના સવાલો. તો પહેલો જ સવાલ આવી ગયો છે. આની પહેલાં આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ. એ વિડીયો તમે ન જોયો હોય તો એ અવશ્ય જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયોને તમે જોવા આવજો. ડેસ્કટોપ પર રહેલા નાના નાના પિક્ચર્સને શું કહે છે? તો ભાઈ ડેસ્કટોપ ઉપર રહેલા જે નાના નાના પિક્ચર્સ છે ને એને આઇકોન કહેવાય. એને શું કહેવાય? આઇકોન કહે છે. એને શું કહેવામાં આવે વાલા મિત્રો? એને આઇકોન કહેવામાં આવે છે ભાઈ. કમ્પ્યુટર ઉપરની વાત છે, ડેસ્કટોપ ઉપરની વાત છે, નાના નાના પિક્ચર્સ તમને બતાતા હોય તો એને આઇકોન કહેવાય. અને એના ઉપર ક્લિક કરીને તમે જે તે સોફ્ટવેરમાં અથવા જે તે પ્રોગ્રામની અંદર જઈ શકો છો. કોઈ પણ સોફ્ટવેરની પ્રથમ લાઈનને શું કહે છે? તમે કોઈ પણ સોફ્ટવેર ઓપન કરો, શરૂ કરો, એની જે ફ્રન્ટ લાઈન આવે, પ્રથમ લાઈન આવે એને ટાઇટલ બાર કહેવાય. શું કહેવાય? ટાઇટલ બાર કહે છે. ખાસ યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે છે. ડેસ્કટોપની પાછળ રહેલા પિક્ચર્સને શું કહે છે? ભાઈ ડેસ્કટોપની પાછળ રહેલા પિક્ચર્સને, એટલે કે ડેસ્કટોપ હોય બરાબર, એની પર આઇકોન હોય, આઇકોનની પાછળ તમને એક પિક્ચર બતાય બરાબર, તમે એને વોલપેપર કહો, ડીપી. તમારા ફોનમાં જે ડીપી હોય ને એ ડીપીની વાત કરી રહ્યા છે ભાઈ બરાબર. એટલે ડેસ્કટોપની પાછળની સાઈડ રહેલા પિક્ચર્સને શું કહેવાય છે? પિક્ચરને. તો એ પિક્ચરને વોલપેપર કહેવામાં આવે છે. એ પિક્ચરને શું કહેવાય? વોલપેપર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આગળ વધીએ. વિન્ડોઝમાં કોઈ પણ પ્રોગ્રામ શરૂ કરવા માટે રહેલા ગોળ બટનને શું કહે છે? તો વિન્ડોઝમાં કોઈ પણ પ્રોગ્રામ શરૂ કરવા માટે રહેલા ગોળ બટનને સ્ટાર્ટ બટન શોર્ટકટ કી તરીકે કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે તમને એક જૂનો પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા તમારી સ્ક્રીન ઉપર જ્યારે આપણે વાત કરીએ કે તમારી સ્ક્રીન હોય બરાબર, તમારી સ્ક્રીનની ઉપરની વાત છે બરાબર, ત્યારે તમારે સ્ટાર્ટ બટન ખોલવું પડે અને સ્ટાર્ટ બટન જઈને તમે કોઈ પણ પ્રકારનો સોફ્ટવેર અથવા કોઈ પણ પ્રકારનો જે પ્રોગ્રામ હોય એને ખોલી શકો છો. એટલા માટે તમને પ્રશ્ન એવો તમને આપેલો છે. કોઈ પણ સોફ્ટવેરમાં હેલ્પ માટે બરાબર તમારે મદદ જોઈએ છે, હેલ્પ જોઈએ છે, તો કોઈ પણ સોફ્ટવેરમાં હેલ્પ માટે, મદદ માટે F1 બરાબર, F1 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. કોઈ પણ સોફ્ટવેરમાં મદદ તમારે જોઈતી હોય તો F1 એટલે કે ફંક્શન કી 1 નો હેલ્પ કી તરીકે ઉપયોગ થાય છે. રિનેમ કરવા માટેની શોર્ટકટ કી તો F2 એટલે કે રિનેમ એટલે શું? ધારો કે તમે કોઈ પણ ફોલ્ડર બનાવશો તો એને બાય ડિફોલ્ટ ન્યૂ ફોલ્ડર આવું નામ આપવામાં આવે. બાય ડિફોલ્ટ આવું નામ હોય ન્યૂ ફોલ્ડર બરાબર. તો ન્યૂ ફોલ્ડર પીળા રંગનું હોય, જો એવું પણ યાદ રાખજો. કેવા રંગનું હોય? પીળા રંગનું હોય. હવે તમારે એને રિનેમ આપવું હોય તો રિનેમ આપવા માટે F2 ફંક્શન કીનો ઉપયોગ કરીને તમે ફરીવાર એનું નામ બદલી શકો અને ફરીવાર તમને જે યોગ્ય લાગે બરાબર, તમારી સાથે જે સંકળાયેલું હોય એવું નામ તમે આરામથી એને આપી શકો બરાબર. ધારો કમ્પ્યુટર નામ આપવું હોય તમે કમ્પ્યુટર નામ આપી શકો, કમ્પ્યુટર 2 એવું નામ આપવું હોય તમે નામ એ આપી શકો બરાબર. એને રિનેમ કહેવામાં આવે છે. F2 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. રિનેમ માટેની ફંક્શન કી F2, તો હેલ્પ માટેની ફંક્શન કી F1, સર્ચ વિકલ્પ માટે તમારે સર્ચ કરવું છે બરાબર, તો સર્ચ કરવા માટેની ફંક્શન કી છે F3 બરાબર. ફંક્શન કી 3 સર્ચ માટે ઉપયોગી છે બરાબર. સર્ચ માટેની ફંક્શન કી કઈ છે? F3 બરાબર. ખાસ યાદ રાખજો. સેવ એઝ કરવા માટે કમાન્ડ માટે કઈ કીનો ઉપયોગ કરશો? તો સેવ એઝ માટે F12 બરાબર. ફંક્શન કી F12 ઇટ મીન્સ ફંક્શન કી 12 નો ઉપયોગ કરીને તમે શું કરી શકશો? તો સેવ એઝ, પછી તમારે એને પીડીએફમાં સેવ કરવી હોય તો પીડીએફમાં, HTMLમાં સેવ કરવી હોય તો HTMLમાં, માત્ર ને માત્ર માઇક્રોસોફ્ટ ઓફિસમાં સેવ કરવી હોય તો એમાં, માઇક્રોસોફ્ટ ઓફિસના વર્ડમાં, પેન્ટમાં, એક્સેલમાં, જેમાં સેવ કરવી એવા તમને ઓપ્શન્સ જોવા મળે. સેવ એઝ કમાન્ડ માટેની ફંક્શન કી કઈ છે? F12. ફરીવાર વાત કરી નાખીએ. F1 હેલ્પ માટે, F2 રિનેમ માટે, F3 સર્ચ માટે અને F12 સેવ કમાન્ડ માટે બરાબર. સેવ એઝ કમાન્ડ માટે. ત્યારબાદ બધું જ લખાણ સિલેક્ટ કરવા કઈ કીનો ઉપયોગ કરશો?
બધું જ લખાણને તમારે સિલેક્ટ કરવું હોય તો કંટ્રોલ એનો ઉપયોગ કરવામાં આવે. કંટ્રોલ એ તમે પ્રેસ કરશો એટલે સિલેક્ટ ઓલ, બરાબર, બધી વસ્તુઓ સિલેક્ટ થઈ જશે, બરાબર. એ પણ એક યાદ રાખજો. લખાણને ઘાટું કરવા માટે, એટલે કે તમે જે લખાણ આપ્યું છે અને બોલ્ડ કરવું હોય તો Ctrl+B પ્રેસ કરશો એટલે લખાણ કેવું થઈ જશે? ઘાટું થઈ જશે, બરાબર. લખાણ કેવું થશે? ઘાટા અક્ષરે જોવા મળશે. કોપી કરવા માટે Ctrl+C, બરાબર, Ctrl+C કીનો ઉપયોગ થાય છે. કોપી કરવા માટે Ctrl+C નો ઉપયોગ થાય છે. પેસ્ટ કરવા માટે, કોપી કરેલી વસ્તુને તમારે પેસ્ટ કરવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો Ctrl+V, બરાબર, Ctrl+V નો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, Ctrl+V નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અંડરલાઇન કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. અંડરલાઇન માટેનો U, એટલે કે Ctrl+U પ્રેસ કરવાથી કોઈ પણ લખાણ હોય, સિલેક્ટ કરેલું લખાણ, એની નીચે અંડરલાઇન કરવામાં આવે છે. ફોન્ટને તમારે ઇટાલિક એટલે કે ત્રાંસા. જો ઇટાલિક એટલે શું, પહેલાં તો એ સમજવું જોઈએ. ઇટાલિક કરવા એટલે ત્રાંસા કરવા. ઇટાલિક કરવા માટે કઈ કી ઉપયોગી છે? તો Ctrl+I, બરાબર, Ctrl+I. ઇટાલિક કરવા માટેની આ શું છે ભાઈ? તો એક પ્રકારની શોર્ટકટ કી કહી શકાય. કોઈ પણ સ્ક્રીનને ફૂલ સ્ક્રીન કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તમારે ફૂલ સ્ક્રીન કરવી હોય તો F11, બરાબર, ફંક્શન કી 11નો ઉપયોગ ફૂલ સ્ક્રીન કરવા માટે થતો જોવા મળે છે. રિફ્રેશ કરવા માટે કઈ કી ઉપયોગી છે? તો રિફ્રેશ કરવા માટે F5. રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી? F5 ફંક્શન કીનો ઉપયોગ થાય છે, બરાબર. ખાસ યાદ રાખજો, રિફ્રેશ કરવા માટે F5 ફંક્શન કી ઉપયોગી છે. ત્યારબાદ સામાન્ય રીતે બેંકમાં ખાલી જગ્યા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો માઇકર કોડ, MICR, માઇકર કોડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં? બેંકમાં, બરાબર. ચેક હોય ને એમાં માઇકર કોડ અવશ્ય લગાડેલો હોય જ વાલા મિત્રો. તો એ પણ એક યાદ રાખો. અને હા, ફરી વાર કહી દઉં, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો, શેર કરો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો વાલા મિત્રો. આગળ વધીએ. ખાલી જગ્યામાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે. ફર્મવેર, બરાબર, ફર્મવેરમાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ, ઓર્ડર સમાયેલા હોય છે. CPUનું ફૂલ ફોર્મ પૂછ્યું છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPUનું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થાય છે. ખાલી જગ્યા તાત્કાલિક સંગ્રાહક છે. તમે તાત્કાલિક કોઈ પણ વસ્તુ બનાવો તો એ ક્યાં સંગ્રહ થાય? તો રેમમાં, રેન્ડમ એક્સેસ મેમરીમાં તાત્કાલિક કોઈ પણ વસ્તુ બનાવો તો એ સેવ થતી જોવા મળે છે. ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ છે રજિસ્ટર, બરાબર. ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ શું છે? રજિસ્ટર છે. મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે કેશ મેમરી. જો મેઇન મેમરી હોય અને રજિસ્ટર મેમરી હોય, આ બંને વચ્ચે બફરનું કાર્ય, એટલે કે પ્રોસેસિંગનું કાર્ય કોણ કરે છે? કેશ મેમરી કરે છે. કમ ડેસ્ટિની ધરાવતી ફ્લોપી ડિસ્કમાં 1 ઇંચમાં કેટલા ટ્રેક હોય છે? તો ફ્લોપી ડિસ્કમાં 1 ઇંચમાં 96 જેટલા ટ્રેક આવેલા હોય છે. 96 જેટલા ટ્રેક આવેલા હોય છે. કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને શું કહે છે? તો તમને જે સામે માહિતી મળે છે એને આઉટપુટ કહે છે. તમે માહિતી જે અંદર નાખો છો એને શું કહેવામાં આવે? તો એને ઇનપુટ કહેવામાં આવે છે. એમ પણ યાદ રાખજો, બરાબર. કમ્પ્યુટર દ્વારા જે માહિતી તમને બતાવવામાં આવે એને શું કહેવાય? તો એને આઉટપુટ કહેવાય. એને શું કહેવાય વાલા મિત્રો? આઉટપુટ કહેવાય, બરાબર. તો તમે નાખો એને શું કહેવાય? ઇનપુટ કહેવાય છે. એ પણ એક યાદ રાખજો. બાહ્ય સંગ્રાહક પરની અસર થાય છે. શેની અસર થાય? તો ભેજની અસર થાય. કમ્પ્યુટરને ભેજ લાગી શકે છે. ફરી વાર વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, આનંદમાં હશો,
મોજે મોજમાં હશો. તો આજે આપણે આગળ વધવું છે અને કમ્પ્યુટરના જે પહેલાંના પ્રશ્નો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો અને પછી જ આગળ વધીશું. 51માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. ફ્લોપી ડિસ્કની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે? ભાઈ ફ્લોપી ડિસ્ક કયા રસાયણથી બનેલી હોય છે, આવો સવાલ છે. તો ફ્લોપી ડિસ્ક છે ને એ આર્યન ઓક્સાઇડ, બરાબર, શેની બનેલી હોય છે ફ્લોપી ડિસ્ક? આર્યન ઓક્સાઇડ નામથી બનેલા એક તત્વમાંથી બનેલી હોય છે. ફ્લોપી ડિસ્કમાં નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે, આવો સવાલ પૂછાય તો યાદ રાખજો, આર્યન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેકને વિભાજિત કરવામાં આવે છે. ફ્લોપી ડિસ્કની અંદર જે ટ્રેક હોય એને વિભાજિત કરવામાં આવે છે અને એ વિભાજિત એકમને શું કહેવાય તો એને સેક્ટર કહે છે. એને શું કહેવામાં આવે છે? સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. એને શું કહેવામાં આવે છે? સેક્ટર કહે છે. કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે? તો વાત કરીએ ને તો ઓપ્ટિકલ લેઝર, બરાબર, ઓપ્ટિકલ લેઝરવાળા જે માઉસ છે ને એ ભાઈ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે, કારણ કે એનાથી સ્પીડ આવે છે. પહેલાં તમને ખબર હશે કે જે ટ્રેકબોલવાળા આવતા, નીચે એક નાની એવી ગોળી આવતી અને એને કંટ્રોલ કરીને તમારા માઉસનો ઉપયોગ કરવામાં આવતો. પણ અત્યારના જે લેટેસ્ટ જે આવે છે માઉસ એ લેઝર લાઇટવાળા આવે છે. કઈ લાઇટવાળા? લેઝર લાઇટવાળા માઉસ જોવા મળે છે. એટલે કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે? તો ઓપ્ટિકલ લેઝર લાઇટવાળા માઉસ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. સામાન્ય રીતે જોયસ્ટિકને સાથે જોડવામાં આવે છે. તો ભાઈ જોયસ્ટિક ખાલી જગ્યા સાથે જોડવામાં આવે તો ગેમ પોર્ટ સાથે. જોયસ્ટિકની મદદથી તમે આમથી આમ ગેમ રમી શકો ભાઈ, બરાબર. તમે મારિયો ગેમ રમી હશે ને, તો એમાં તમે જે સ્ટિકનો ઉપયોગ કર્યો હોય એ જોયસ્ટિક હોય. પછી ઓલું ગેમ પોર્ટે આવે છે, તમે આમથી આમ જે રમતા હશો, રિમોટ કંટ્રોલ તમે જેને કહેતા હશો, તો એ ગેમ પોર્ટનો ઉપયોગ કરી શકાય છે. અવાજને ઇનપુટ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો માઇક્રોફોનનો ઉપયોગ થાય. અવાજને નાખવા માટે શેનો ઉપયોગ થાય છે? માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. ફરી વાર યાદ રાખજો, અવાજને ઇનપુટ કરવા માટે, અવાજને અંદર નાખવા માટે શેનો ઉપયોગ થાય છે? તો અવાજને અંદર નાખવા માટે માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. યાદ રાખજો. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે. તો સીપીએસમાં માપવામાં આવે છે, કેરેક્ટર પર સેકન્ડ. સીપીએસનું ફૂલ ફોર્મ શું થાય? કેરેક્ટર પર સેકન્ડમાં માપવામાં આવે છે. સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર્સ ખાલી જગ્યા છે. અલ્યા સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર પૂછ્યું તો પીડીએ, પોર્ટેબલ પીડીએ, બરાબર, પોર્ટેબલ ડોક્યુમેન્ટ અસેસ, મતલબ કે પીડીએ. તો આ પીડીએનું પહેલાં તો સાચું ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર છે ભાઈ, બરાબર, જેને તમે હાથમાં લઈ જઈ શકો છો, તો એનું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે, બરાબર, ખાસ યાદ રાખજો. સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે શેનો ઉપયોગ કરી શકાય? તો પુશ, બરાબર. સ્ક્રીન સ્ક્રોલિંગ એટલે કે સ્ક્રીન ઉપર નીચે જતી હોય એને અટકાવવું હોય તો તમે શેનો ઉપયોગ કરો? પુશનો ઉપયોગ કરી શકો. સ્ટોપ નહીં પણ પુશ, બરાબર, ઊભું રાખવું. પુશ એટલે શું? ઊભું રાખવું. એનો તમે ઉપયોગ કરી શકો છો. આરામથી એનો ઉપયોગ થઈ શકતો હોય છે. EEPROM, બરાબર. રોમ એટલે તમને ખબર છે, રીડ ઓનલી મેમરી. PROM એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EEPROM એટલે ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીમાં કોનો ઉપયોગ થાય છે? તો યુવી લાઇટ, યુવી કિરણનો ઉપયોગ કરીને પ્રોમ બનાવવામાં આવતી હોય છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે. સીપીયુને મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા? તો સીપીયુના મુખ્ય 3 ભાગ પડે. કેટલા ભાગ પડે ભાઈ? 3 ભાગ પડે. ALU, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. AU, બરાબર, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. પછી ત્યારબાદ બીજા કયા છે એ મને તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. જો આવ્યું પછીનો જે સવાલ છે જેમાં આગળ ALU મેં તમને વાત કરી, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ, બરાબર. તો એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ સિવાય પણ 2 પ્રકાર પડે છે. કયા? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો ભાઈ. ગાણિતિક અને તાર્કિક એકમોનું
ટૂંકું નામ કયું છે? તો ALU, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ, બરાબર, સીધું AU, બરાબર, એમ કહી શકાય ALU. CPU દ્વારા ડેટા અને આજ્ઞાઓનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે ભાઈ. CPU દ્વારા ડેટા અને આજ્ઞાઓને ખાલી જગ્યામાં સંગ્રહ કરવામાં આવે છે. તો રજિસ્ટર્સમાં. શેમાં સંગ્રહ કરવામાં આવે છે ભાઈ? રજિસ્ટર્સમાં સંગ્રહ કરવામાં આવે છે. ખાલી જગ્યાના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહે છે. ફાઇલના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહે છે, બરાબર. ફોલ્ડર બાય ડિફોલ્ટ કયા પ્રકારના હોય છે ભાઈ? આવો સવાલ પૂછે. ફોલ્ડર બાય ડિફોલ્ટ કયા રંગના હોય છે? તો પીળા રંગના હોય છે. ફોલ્ડરનો રંગ કેવો હોય છે વાલા મિત્રો? પીળા પ્રકારનો રંગ હોય છે. અને હા, ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ પણ પૂછાય. તો ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ શું થાય છે? યસ, તમને બધાને આવડતું હશે, ન્યૂ ફોલ્ડર. આવું એનું બાય ડિફોલ્ટ નામ આપેલું હોય, ન્યૂ ફોલ્ડર, બરાબર. એ પણ એક યાદ રાખજો. અને હા, વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા, જેથી કરીને ખબર પડે કે અપુન કો કિતના આતા હે. નેક્સ્ટ, કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહેવાય? તો ભાઈ કમ્પ્યુટરમાં વીજ પ્રવાહને શરૂ કરવાની જે પ્રક્રિયા છે એને બુટિંગ કહેવાય, બરાબર. વીજ પ્રવાહ શરૂ થઈ જાય એટલે જે પ્રોસેસિંગ આમ ચકડા ફેર્યા કરે ને તમારી સ્ક્રીન ઉપર, એને બુટિંગ કહે છે, બરાબર. એ પણ એક યાદ રાખજો. ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે? તો એનાલોગ સ્વરૂપે. ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે? તો એનાલોગ સ્વરૂપે ભાઈ ડેટા છે એ લખાતો હોય છે. હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટરને કેવા પ્રકારના કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? હાઇબ્રિડ કોમ્પ્યુટર એટલે કે ભાઈ મિશ્રિત, બરાબર, અથવા મિશ્ર કમ્પ્યુટર તરીકે એને ઓળખવામાં આવે છે. હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટરનું બીજું નામ શું છે ભાઈ? મિશ્ર કમ્પ્યુટર. રેમ, રીડ ઓનલી મેમરી, એન્ડ રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર. આ બે વચ્ચેનો ખાસ એટલે ખાસ વસ્તુઓ યાદ રાખવી. રેમ, રેન્ડમ એક્સેસ મેમરીનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે? તો પ્રાઇમરી મેમરીમાં થાય છે. કઈ મેમરીમાં થાય છે? પ્રાઇમરી મેમરીમાં રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટેલ કંપની શું તૈયાર કરે છે? તો ઇન્ટેલ કંપની દ્વારા માઇક્રો પ્રોસેસરની ચિપ્સ તૈયાર કરવામાં આવે છે. ખાલી જગ્યા એ DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર છે. તો ફોક્સ પ્રો છે ને, એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બરાબર, સોફ્ટવેર છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. 1 KB બરાબર 1024, બરાબર, 1024 બાઇટ્સ, તો એમ કહી શકાય, પણ 1024 સીધું લખેલું હતું એટલે 1024 અહીંયા આપેલું છે. 1 બાઇટ બરાબર ખાલી જગ્યા થાય તો 8 બીટ, બરાબર, 8 બીટ યાદ રાખજો. 1 બાઇટ બરાબર 8 બીટ થઈ રહ્યા છે. મિલીસેકન્ડ 1 સેકન્ડનો ખાલી જગ્યામાં ભાગ છે. તો મિલીસેકન્ડ 1 સેકન્ડનો 1000મો ભાગ છે. કેટલામો ભાગ છે? 1000મો ભાગ છે. ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજ નીચેનામાંથી કયું છે? ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજ નીચેનામાંથી કયું છે? આવો સવાલ છે. કોરલ ડ્રો ભાઈ. કોરલ ડ્રોની મદદથી તમે જોઈ રહ્યા છો આ પીપીટી તૈયાર કરી છે. ત્યારબાદ કોરલ ડ્રોની મદદથી થંબનેલ તમે જોઈ શકો છો, પિક્ચર્સ તૈયાર કરી શકાય. એટલે ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજ નીચેનામાંથી કયું છે? કોરલ ડ્રો છે. CD-ROM, કોમ્પેક્ટ ડિસ્ક. સીડીનું ફૂલ ફોર્મ પહેલાં તો શું થાય? કોમ્પેક્ટ ડિસ્ક. CD-ROM, રોમ એટલે રીડ ઓનલી મેમરી. CD-ROMનું ફૂલ ફોર્મ શું થાય? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક છે? તો બાઇનરી પદ્ધતિમાં 2 અંક છે. કયા? આવો સવાલ એ પૂછાય ને, તો બાઇનરી પદ્ધતિમાં 2 અંક છે. 0 અને 1 યાદ રાખજો ભાઈ. અને હા, ફરી વાર કહી દઉં, પાછું કહી દઉં, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, બરાબર. હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે મજામાં હશો, મોજમાં હશો. આપણે કમ્પ્યુટરની સિરીઝ શરૂ છે.
આની પહેલાં આપણે ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છીએ. તમે એ વિડીયોઝને ન જોયા હોય તો એકવાર તમે અવશ્ય એ વિડીયોઝને જોઈ લેજો. અને આ વિડીયો સિરીઝ તમને કેવી લાગી છે તમે કમેન્ટ સેક્શનમાં પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ચાલો આગળ વધીએ. તો આપણી સામે ભાઈ 76મો પ્રશ્ન આવી ગયો છે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. તો પહેલાં પણ ચર્ચા કરી અને ફરીવાર ચર્ચા કરીએ કે ભાઈ પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા ને વાલા મિત્રો, પ્રથમ પેઢીના કમ્પ્યુટર, તો એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો. શેનો ઉપયોગ થતો? વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબ અથવા વાલ્વ, આવું પણ આપે વાલ્વ, બરાબર. તો નિર્વાત નલિકા, શુદ્ધ ગુજરાતી આપે નિર્વાત નલિકા, તો એટલે વેક્યુમ ટ્યુબ, બરાબર. તમને ખબર હશે CRT આવતું, કેથોડ રે ટ્યુબ, બરાબર. તમે જો કમ્પ્યુટરનું રિવિઝન કરવા બેઠા હો તો આ વિડીયો તમને અવશ્યથી ભાઈ બહુ એટલે બહુ ઉપયોગી થશે. માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ. તો 10 ની માથે 6 ઘાત, 10 ની માથે 6 ઘાતમો ભાગ આવું બને છે, બરાબર. એ પણ એક યાદ રાખજો ભાઈ. પાતળા પ્લાસ્ટિકની બનેલી ચુંબકીય તકતી જેના ઉપર કમ્પ્યુટર દ્વારા માહિતી લખી શકાય છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એને ફ્લોપી ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. પાતળા પ્લાસ્ટિકની બનેલી ચુંબકીય તકતી જેના ઉપર કમ્પ્યુટર દ્વારા માહિતી લખી શકાય છે તેને શું કહેવામાં આવે છે? તો એને ફ્લોપી ડિસ્ક, બરાબર. ફ્લોપી તરીકે એને ઓળખવામાં આવે છે. જો આ પૂછાઈ ગયેલા પ્રશ્નોમાંથી તારવીને લીધેલા પ્રશ્નો છે, બરાબર. તો વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો એક લાઈક કરજો, શેર કરજો અને આવી જ રીતે મને અને અમારી ટીમને સપોર્ટ કરતા રહેજો ભાઈ. આગળ વધીએ. ફરીવાર કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવા માટે કઈ કીબોર્ડની કીનો ઉપયોગ કરશો? તો જો કમ્પ્યુટરને તમારે કીબોર્ડની મદદથી જ શરૂ કરવું હોય ને તો કંટ્રોલ અલ્ટર અને ડિલીટ, કંટ્રોલ અલ્ટર અને ડિલીટ પ્રેસ કરશો તમે એટલે તાત્કાલિક કમ્પ્યુટર ફરીવાર શરૂ થશે. કીબોર્ડનો ઉપયોગ કરી શકાય, બરાબર. કંટ્રોલ અલ્ટર અને ડિલીટ, બરાબર, જેને રિસ્ટાર્ટની પ્રોસેસ પણ તમે કરી શકો છો. ઉચ્ચ સ્તરીય, અહીંયા તમને આપેલું છે ભાઈ, ઉચ્ચ સ્તરીય ભાષામાં લખાયેલ પ્રોગ્રામને મશીન ભાષામાં તબદીલ એટલે કે કન્વર્ટ કરવા માટેનું પદ્ધતિ સોફ્ટવેર એટલે કમ્પાઇલર. એટલે શું ભાઈ? કમ્પાઇલર, બરાબર. ઉચ્ચ સ્તરીય ભાષામાં લખાયેલ પ્રોગ્રામને મશીન ભાષામાં તબદીલ કરવા માટેનું પદ્ધતિ સોફ્ટવેર એને શું કહેવામાં આવે છે? કમ્પાઇલર તરીકે એને ઓળખવામાં આવે છે. શું કહેવાય? કમ્પાઇલર કહેવાય. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ તરીકે ઓળખાય છે અને ટોનર કહેવાય ભાઈ. લેસર પ્રિન્ટર હોય ને, લેસર પ્રિન્ટર, એની અંદર અક્ષરો છાપવા માટે એક ખાસ પ્રકારનો પદાર્થ વાપરવામાં આવે છે. એ પદાર્થ જો ન હોય તો પ્રિન્ટ થાય નહીં અને એ પદાર્થને ટોનર કહેવાય. શું કહેવાય? ટોનર. ઘણીવાર તમે સાંભળ્યું હશે ને, ટોનર ફૂટી ગયું, બરાબર. એ ટોનર એ પદાર્થ છે જેનાથી જ પ્રિન્ટ કાગળ ઉપર છપાતી જોવા મળે છે. CPUની ઝડપથી ક્ષમતાને પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેમાં માપાતી હતી? તો CPU એટલે કે તમને ખબર છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, આવા બે ફૂલ ફોર્મ થાય. તો એની જે ઝડપ છે ને એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મિલી સેકન્ડમાં માપવામાં આવતી. શેમાં માપવામાં આવતી ભાઈ? મિલી સેકન્ડમાં માપવામાં આવતી હતી, બરાબર. જોકે અત્યારે એમાં ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે. ફક્ત વાંચી શકાય, ઓનલી રીડેબલ, ખાલી વાંચી શકાય, બરાબર, તેવી મેમરીનું ટૂંકું નામ શું છે? તો રીડ ઓનલી મેમરી, રોમ, રીડ ઓનલી મેમરી. 1 MB 1 મેગાબાઇટ બરાબર ખાલી જગ્યા તો 1024 કિલોબાઇટ, બરાબર, 1024 કિલોબાઇટ. DTP ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજીસ કયા કયા છે? તો પેજ મેકર છે, કોરલ ડ્રો છે, ફોટોશોપ છે. આ બધા શું છે? તો આ બધા DTP છે, ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેર અથવા પેકેજીસ જેને કહેવામાં આવે છે ભાઈ. બેઝિસ કેવા પ્રકારની ભાષા છે? બેઝિક, બરાબર, એ કઈ પ્રકારની ભાષા છે? તો એ ઉચ્ચ સ્તરીય ભાષા છે. કેવી ભાષા છે ભાઈ?
ઉચ્ચ સ્તરીય ભાષા છે ભાઈ, બરાબર. તમારી કમ્પ્યુટરની અંદર ઘણી બધી પ્રકારની ભાષાઓ આવે, એમાં બેઝિક એ કેવા પ્રકારની ભાષા કીધી તો ઉચ્ચ સ્તરીય ભાષા તરીકે એને ઘોષિત કરેલી છે. સીયુ આપણે વાત કરી ગયા કમ્પ્યુટરના કેટલા યુનિટ, મુખ્ય 3 યુનિટ. પહેલું આવ્યું ALU, પછી આવ્યું CU, જેને કંટ્રોલ યુનિટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કંટ્રોલ યુનિટ કહેવામાં આવે છે. ઓપ્ટિકલ ડિસ્ક તરીકેનો સમાવેશ થતો નથી ભાઈ. ફ્લોપી ડિસ્ક છે ને એનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્ક તરીકે સમાવેશ કરી શકાય નહીં, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. ALU એ રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહનો સમાવે છે. એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ એ ભાઈ રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહને ભાઈ શું કરે છે? સાચવીને રાખે છે ભાઈ. ત્યારબાદ IBM, વારંવાર આ ફૂલ ફોર્મ પૂછાય છે. IBMનું પૂરું નામ શું છે? તો IBMનું પૂરું નામ તમે બધા હવે જાણતા થઈ ગયા હશો. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. IBMનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન એ IBMનું પૂરું નામ છે. સ્થાયી રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, સ્થાયી રેમ એ સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો બરોબર, સ્ટેટિક રેમ તરીકે એને ઓળખવામાં આવે છે. રેમનું ફૂલ ફોર્મ શું થાય? રેન્ડમ એક્સેસ મેમરી. પ્રાઇમરી મેમરી છે, બરાબર. કેવી મેમરી છે? પ્રાઇમરી મેમરી પ્રકારની મેમરી છે, એ પણ ભૂલતા નહીં. અને હા, ફરી વાર કહી દઉં, વિડીયો ગમે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી નાખો ભાઈ. કીબોર્ડમાંની ઉપરની લાઈનમાં કુલ ખાલી જગ્યા ફંક્શન કી હોય તો ભાઈ જો F1 થી લઈને F12 સુધીની 12 જેટલી ફંક્શન કી જોવા મળે. કેટલી ફંક્શન કી? 12 જેટલી ફંક્શન કી જોવા મળે છે. ખાસ યાદ રાખજો. એક કરતાં વધારે ઉપભોક્તા એટલે ગ્રાહક ભાઈ. ઉપભોક્તા કૃપયા ધ્યાન દીજે, ગ્રાહકોની વાત છે ભાઈ, બરોબર. એક કરતાં વધારે ઉપભોક્તા એક સાથે એક જ કોમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય? તો એને મલ્ટી યુઝર કમ્પ્યુટરની પરિસ્થિતિ કહેવાય. શું કહેવાય? મલ્ટી યુઝર પ્રકારની કમ્પ્યુટરની પરિસ્થિતિ કહેવાય. મલ્ટી યુઝર, બરાબર. ખાલી જગ્યાનો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી ભાઈ. એક્સટર્નલ સ્ટોરેજમાં ઘણું બધું આવે, બરાબર. હાર્ડ ડિસ્ક આવે, USB આવે, પણ મિત્રો રજિસ્ટર, બરાબર, રજિસ્ટરનો સમાવેશ એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસીસ તરીકે ઉપયોગ કરી શકાય નહીં. અલ્યા હું વિડીયોની શરૂઆતથી કહી રહ્યો છું, CRT જે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં જોવા મળે આવ્યું અહીંયા. CRTનું આખું નામ શું છે? તો CRTનું આખું નામ છે કેથોડ રે ટ્યુબ. CRTનું આખું નામ શું છે? કેથોડ રે ટ્યુબ, બરાબર. યાદ રાખજો, કેથોડ રે ટ્યુબ આ CRTનું પૂરું રૂપ છે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ ખાલી જગ્યામાં થાય છે. તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ નેટવર્કમાં થાય છે. શેમાં થાય છે? વધુને વધુ નેટવર્કમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવતો જોવા મળી રહ્યો છે, બરાબર. ઓપ્ટિકલ ફાઇબર વસ્તુ દેવી છે મિત્રો. નેટવર્ક બનાવવા માટે ખૂબ એટલે ખૂબ એનો ઉપયોગ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આઉટપુટ ડિવાઇસ એટલે જેને નિર્ગમ, બરાબર, નિર્ગમ ગુજરાતી આપ્યું, શુદ્ધ ગુજરાતી, નિર્ગમ ઉપકરણ નથી. ટ્રેકબોલ છે ને એ આઉટપુટ ડિવાઇસ નથી પણ ઇનપુટ ડિવાઇસ છે. ટ્રેકબોલ, બરાબર. ટ્રેકબોલનો ઉપયોગ આમ તો ઘણી બધી જગ્યાએ થાય છે, પણ ટ્રેકબોલ એ ઇનપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ નથી. UPS, યુનિટેરેપ્યુટેબલ પાવર સપ્લાય. UPSનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે. UPS, બરાબર. લાઇટ વહી જાય છતાં કમ્પ્યુટર શરૂ રહે તો એ UPS એમાં કામ કરતું હોય એટલા માટે. યુનિટેરેપ્યુટેબલ પાવર સપ્લાય, યુનિટેરેપ્યુટેબલ પાવર સપ્લાય, આવું એનું ફૂલ ફોર્મ થાય છે. હાર્ડવેર અને સોફ્ટવેર જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ OSની મદદથી હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવામાં આવે છે. મિત્રો સંપૂર્ણ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવી, શેર કરવી, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવી. ફરી મળીશ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.